નમસ્કાર મિત્રો, હું હરગોવિંદ ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, જેઠ સુદ દસમ ગુરુવાર, તારીખ 5/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી પાસે જે જ્ઞાન છે એનો યોગ્ય સમયે ઉપયોગ કરીએ તો ચોક્કસ આપણે આપણી જિંદગીને સહેલી બનાવી શકીએ છીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણને કોઈ નીચું બતાવવાની કોશિશ કરે ને તો આપણે ગર્વથી માથું ઊંચું કરવું જોઈએ. કારણ એ જો આપણને નીચું બતાવવાની કોશિશ કરે એનો મતલબ એવો થયો કે આપણે એના કરતાં તો ઉપર છીએ જ, એના કરતાં તો ઊંચા છીએ જ. તો પછી એનાથી આપણને તકલીફ ન થવી જોઈએ, આપણે એનાથી ગર્વ કરવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર આપણે પેલું અડધું માથું દુખે, આધા શીશી જેને કહેવાય, એવું જો આપણા જીવનમાં હોય, એવા દુઃખથી આપણે પીડાતા હોય તો છે ને ચોખ્ખા ઘીને એક ચોખ્ખી જગ્યા પર લગાડી એની પર મરી ઘસો અને એ ઘીને સહેજ ઉફાળું ગરમ કરીને નાકમાં મૂકવાથી આધા શીશીનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે માંદા છીએ, તકલીફમાં છે તો આપણે ખાલી ઈચ્છા કરવાની છે કે મને સારું થાય. અને મિત્રો, આટલી નાનકડી ઈચ્છાથી માનવી પોતાના દુઃખને ભૂલી શકે છે, પોતાના દુઃખને દૂર કરી શકે છે. તમે માની લો કે હું સારો છું, મને દુખાવો થતો નથી, મને તાવ નથી, મને કોઈ તકલીફ નથી, તો નથી. તો આજે આ ઉપાય જરૂરથી અજમાવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્યની બાબતમાં તકલીફ આવતી દેખાય છે. તે સિવાય કાર્યક્ષેત્રમાં એક એવો પડકાર સામે આવે કે જેનો સામનો કરવા માટે આપણે સજ્જ થવું પડે અને ચોક્કસ રીતે આજે આપણે સજ્જ થઈને આવા પડકારોનો સામનો કરીશું. જરૂર પડે ઘરના વડીલોની સલાહ લઈને પણ આજના પડકારને આપણે પહોંચી વળશું. આજે આ પડકારનો સામનો કરતા આપણે એક મહત્વનો અને આપણને સારું ફળ આપનારો નિર્ણય પણ લઈ શકશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે તમારા પોતાના કામમાં કોઈકની સહાય લેવી પડે એવા સંજોગો ચોક્કસ બને. આજે છે ને આપણા જીવનમાં કોઈ કાર્ય માટે, કોઈ વ્યવહાર માટે, કોઈ યાત્રા માટે આપણે કોઈની મદદ લેવી પડે તો ચોક્કસ લેજો. પણ આજની જે કંઈ પણ તમારી ક્રિયાઓ છે એને પૂર્ણ કરવા માટે તમારે ચોક્કસ આગળ વધવું જોઈએ. આજે છે ને કોઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જે તમને બેચેન કરી શકે અને આ સમયે તમને તમારા મિત્રનું સહાય મળે અને ચોક્કસ એ પરિસ્થિતિને આપણે પહોંચી વળીએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે ઘણા બધા દિવસથી કોઈ પ્રોપર્ટી લેવાની, કોઈ વાહન લેવાની ઈચ્છાઓ મનમાં હતી તેને આજે આપણે પૂર્ણ કરી શકીએ. આજે છે ને આવા ખર્ચાને કારણે થોડીક નાણાં ભીડનો સામનો કરવો પડે પણ કરી લેજો, કારણ કે જીવનમાં કોઈક નવી વસ્તુ આપણે ઉમેરવા જઈ રહ્યા છીએ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, આજે તમારે તમારી જે આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક પાસું છે એને મર્યાદામાં રાખીને ચાલવાનું છે. એની મર્યાદા ઓળંગાય તો કદાચ તમને નુકસાન થઈ શકે છે. કર્ક રાશિવાળાને આજે જીવનમાં કોઈ સારી તક મળતી દેખાય છે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ આછો પીળો.
સિંહ રાશિ વાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે નાના મોટા આર્થિક ફાયદાઓ મળતા દેખાય છે, તો એનો સદુપયોગ તમારી બચત વધારવામાં કરશો તો ભવિષ્યમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે મિત્રો કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા, શાંત મને રાખી ધીરજ રાખીને દિવસ પસાર કરશો તો આજનો દિવસ મોટા ફાયદા અપાવી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિ વાળાએ આજે પોતાનું માન સન્માન જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. આજે કોઈની પણ સાથે ખોટી રીતે વાદ વિવાદ નહીં કરતા, વાણી બગાડતા ને, નહીં તો તમારા માન સન્માનને ઠેસ લાગે. તો આજે આપણે આપણું માન સન્માન જળવાઈ રહી એવો વાણી, વ્યવહાર અને વર્તન ઉપયોગમાં લાવવાના છે. આજે દાંપત્ય જીવનમાં સારો ઉમંગ ઉલ્લાસ જોવા મળે. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાને આજે નોકરીના કામોમાં અવરોધ આવતો દેખાય છે. આજે સમજી વિચારીને આગળ ચાલશો તો ઘણા સારા ફાયદા લઈ શકશો. આજે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો ઇન્વેસ્ટમેન્ટ સમજી વિચારીને કરજો, જેથી કરીને તમને ભવિષ્યમાં નુકસાન ન થાય. આજના કરેલા પ્રયત્ન સારું પરિણામ આપી જાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે સવારથી જ આપણા મનમાં કંઈક નવું કરવાના વિચાર આવે, નવું કરવાની પ્રેરણા મળે અને આજે આપણે કંઈક નવું કાર્ય શરૂ કરી પણ શકીએ. આજે આર્થિક બાબતોમાં પણ આપણી સામે નવા રસ્તા ખુલતા દેખાય અને એને ઝડપવામાં આપણે સફળ પણ થઈએ. આજે છે ને વાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરજો. જરૂરિયાત જેટલું બોલશો, કામને બોલવા દેશો તો વધુ ફાયદા થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વાળાએ આજે પોતાના વિચાર પોઝિટિવ રાખવાના, જતું કરવાની ભાવના મનમાં રાખવી પડશે. આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ ન થાય, કોઈ ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે મિલકત સંબંધી કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિ વાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે કોઈ સામાજિક કામ હાથમાં લેશો તો એને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો અને એમાં સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. આજે બપોર પછીનો સમય ખૂબ જ સારો. તમારા પડતર કાર્યો પર ધ્યાન આપશો તો એને પૂરા કરી શકાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિ વાળાએ આજે હરીફાઈથી બચવાનું છે, હરીફોથી બચવાનું છે. તો આજે દિવસ આપણે સારી રીતે પસાર કરી શકીશું. ખોટી હરીફાઈ આપણા જીવનમાં આપણને પાછા પાડે છે. તો બને ત્યાં સુધી જીવનમાં હરીફાઈ ન કરવી, એમાં ખોટી હરીફાઈ તો બિલકુલ નહીં કરવી. આજે છે ને કોઈ કાર્ય પૂર્ણ ન થાય ને તો એ કામ કરવાની રીત બદલી નાખજો, ચોક્કસ તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ
આછો પીળો. મીન રાશિ વાળાએ આજે પોતાના કામમાં ધ્યાન આપવાનું છે, પોતાના આત્મવિશ્વાસને વધારવાની કોશિશ કરવાની છે. આજે કદાચ તમારા હાથમાં કોઈ મહત્વનું કામ હોય તે સરી પડતું દેખાય છે તો એની પર ધ્યાન આપજો કે તમારા હાથમાંથી કામ સરી ન પડે. સામાજિક જીવનમાં થોડું ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે કદાચ માતા પિતાની તબિયતમાં કંઈક બગાડ આવતો દેખાય છે તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઇબ કરો. હું રેવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.